જ્યાં કોઈ ઈચ્છા હોય, કામના હોય, એ શ્રેષ્ઠ ભક્તિ નથી. નારદ ભક્તિ સૂત્રમાં કહે છે, અનિર્વચનીયમ પ્રેમ સહિતમ કામના રહિતમ ગુણ રહિતમ. જ્યાં કોઈ પણ પ્રકારની તમારી ને મારી ઈચ્છા ન હોય, સ્વાર્થ ન હોય, અને જે કંઈ પરમાત્મા માટે કરીએ એ સાચી ભક્તિ છે. આપણી બધાની ભક્તિ ખરી, પણ કાંઈક ને કાંઈક અપેક્ષા આપણે ભગવાન પાસે રાખીએ છીએ. એટલા માટે ગીતાજીમાં ભગવાને કહ્યું કે ચતુર્વિધા ભજન્તે મામ સોકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞા સુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના મારા ભક્ત છે. 4 ક્યાં ભક્ત છે? આર્તો, જે દુખી થાય ને એ રોજ મને ભજે. પેલો દુખી માણસ ભગવાનને ભજે. અર્થાર્થી, જેને પૈસા જોતા હોય એ મને ભજે. જે જિજ્ઞાસુ હોય એ મને ભજે. પણ સૌથી ઉપરની જે નિષ્કામ ભક્તિ છે, જે શરણાગતિની ભક્તિ છે, જે ગોપીઓની ભક્તિ છે, એ શ્રેષ્ઠ ભક્તિ છે. જ્યાં કંઈ જોતું નથી. એ ભાગવતના એ મહાન સંતો ભગવાન એમ કહે કે તમે કાંઈક માગો, ત્યારે એ ભક્તો એવું કહે છે, પ્રભુ અમારે કંઈ નથી જોતું, તમારે કંઈ જોતું હોય તો કહો, અમે તમને આપવા માટે તૈયાર છીએ. ધન્ય છે એ ભક્તો. એ ભક્તોની તાકાત કેવી હશે? મહારાષ્ટ્રમાં એક સંત થયા. સંતનું નામ એ નામદેવ મહારાજ, બહુ મહાન સંત. એણે ભગવાન કૃષ્ણની એવી અદ્ભુત સેવા કરી. એમ કહેવાય છે કે પંઢરપુરમાં વિઠ્ઠલનાથને એ જ્યારે થાળ ધરાવે તો વિઠ્ઠલનાથ એ નામદેવના હાથે આરોગતા નાનપણથી. ભગવાનની એવી સેવા કરી, ભગવાન એટલા પ્રસન્ન થઈ ગયા કે ભગવાને કહ્યું કે હવે તો આ નામદેવનું ઋણ ઉતારવું પડશે. એટલે ભગવાન શ્રીખંડિયા નામનો એક સેવક બનીને આવે છે, નોકર બનીને આવે છે. અને કીધું નામદેવ મહારાજને કે મારું નામ શ્રીખંડિયો છે, મને થોડી પૈસાની જરૂર છે, જો તમને વાંધો ન હોય તો તમે મને તમારા સેવક તરીકે રાખો, હું તમારા ઘરના બધા કામકાજ કરીશ. અને ત્રિલોકના નાથ, લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ એ શ્રીખંડિયાનું રૂપ ધારણ કરી અને મહારાષ્ટ્રમાં નામદેવના ઘરમાં સેવા કરે છે, નોકરી કરે છે. તમે કલ્પના તો કરો કે ત્રિલોકનો નાથ એના ઘરનું પાણી ભરવા જાય, એનો ફગિયો, એનો કચરો કાઢે, રસોઈમાં સેવા કરે. યાદ કરો આપણો નરસિંહ મહેતા જુનાગઢનું, 52 કામ કર્યા શ્રી હરિએ. 52 વખત હુંડી લખી અને જ્યારે જ્યારે જરૂર પડે ને મારી હુંડી સ્વીકારો મહારાજ, સામડા ગિરધારી, અને એ વૈકુંઠના નાથને દોડવું પડે. એ કેવી ભક્તિ હતી! તો શ્રીખંડિયાનું રૂપ ધારણ કરીને ભગવાન સેવા કરતા હતા. એક ઋષિ હતા, એણે ભગવાનનું ખૂબ આરાધન તપ કર્યું. એટલે ભગવાનને મનમાં વિચાર આવ્યો કે નામદેવની સેવામાં હું વ્યસ્ત છું, એટલે લક્ષ્મીજીને કીધું કે એક કામ કરો, પેલા જે ઋષિ તપ કરે છે એને મારા વતી તમે દર્શન અને વરદાન આપી દેજો. આપણે કેમ પુરુષોને કામ હોય તો ઘરનાને કહી દે ને કે આ થોડું કરી નાખજો તમે. એટલે ભગવાને લક્ષ્મીજીને આજ્ઞા કરી. એટલે જે ઋષિ તપ કરતા હતા લક્ષ્મીજીએ દર્શન આપ્યા. એટલે એ ઋષિ પૂછે છે કે માતાજી તમારા દર્શન થયા, પ્રભુ ક્યાં છે? તો લક્ષ્મીજીથી કહેવાય ગયું. આમે એક કહેવત છે કે બહેનોના પેટમાં વાત રહી સિક્રેટ, બહેનોથી બોલાય જ જાય. એટલે લક્ષ્મીજી, ભગવાન તો ગુપ્ત વેશમાં હતા, પ્રગટ થવું ગમે નહીં, પણ લક્ષ્મીજીથી બોલાઈ ગયું કે ભગવાન તો મહારાષ્ટ્રમાં છે અને નામદેવના ઘરે શ્રીખંડિયાનું રૂપ ધારણ કરીને એની સેવા કરે છે. એટલે એ ભેદ હતો એ ખુલી ગયો. અને એ મહાત્મા ભગવાનના દર્શન કરવા ક્યાં આવ્યા? પંઢરપુર. અને પૂછે કે મને નામદેવનું ઘર બતાવો.
એમ ઘર શોધતા શોધતા નામદેવના ઘરે પહોંચે છે ત્યારે ભગવાન શ્રીખંડિયાનું રૂપ ધારણ કરીને પાણી ભરવા જતા હોય છે. એટલે એ ઋષિએ પૂછ્યું કે નામદેવ એમનું ઘર આ? કીધું હા, આ જ ઘર છે. તમારે નામદેવનું કામ છે? તો ઋષિએ કહ્યું કે નામદેવનું નહીં, મને તો એના સેવક શ્રીખંડિયાનું કામ છે. એટલે ભગવાન સમજી ગયા કે આ ઋષિને જાણ થઈ ગઈ. અને એમ કહેવાય છે કે એ ત્યારે ભગવાન એ ઘડા હતા પાણીના, એ છોડી અને ભગવાન વૈકુંઠ સિધાવ્યા છે. એ ભક્તવત્સલ ભગવાન કહેવાય છે. વવારું થઈને વાલો આવ્યો. સખુબાઈનું ચરિત્ર જુઓ. એ સખુબાઈને જાત્રા કરવાની ઈચ્છા થાય, સાસુ કઠોર હતા, ના પાડે. એટલે છાનામાના સખુબાઈ વયા ગયા અને દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે મારા ઘરની સંભાળ તું રાખજે. અને ભગવાન એ સખુનું રૂપ ધારણ કરી અને સખુના દર કામ કરે છે. એમના કામ ભગવાન કરી રહ્યા છે. દૈણું દડે, સાસુના પગ દબાવે. એ જમાનામાં સાસુ થાકી જાય તો વહુ પગ દબાવતી. હવે શું દબાવે? મોકો મળે તો. તમે અહીંયા દિવાળી આવે ત્યારે કકડાટ કાઢો કે ન કાઢો? કાઢો ને. ઘરનું જે કંઈ દારિદ્ર હોય, કજિયો હોય, કંકાસ હોય, એ બધું આપણે દિવાળીના દિવસે કાઢીએ. પછી ગામના પાદરે કઈ નદી હોય કે ન્યાય કકડાટ બધું કાઢવા જાય.